समझो के आपणे आ भागवतजी छे आम कदाच न समझाय तो हूँ तमने एक आपणी देशी भाषा में समझावानी कोशिश करूँ। एक नानू बाळक छे, ए बाळक ने माए घोड़िया में पोढ़ाड़ी दीधुं छे। ए बाळक ने माए घोड़िया में पोढ़ाड़ी दीधुं छे। बाळक हजी 4 पगे चाले छे। घोड़िया मांथी धीमेक नीचे उतर्યું અને માં છે ને એ રસોડામાં કામ કરે છે, કિચનમાં। સૌથી પહેલા એ બાળક ઘોડિયાની નીચે ઉતર્યું અને એની માને શોધે છે। તો એની નજર પેલા ક્યાં જાય? એના માના ચરણ ઉપર જાય। મારી માં ક્યાં છે? મારી માં ક્યાં છે? મારી માં ક્યાં? ડાબુ ચરણ ને જમણું ચરણ। પછી એને તેડી લે, એટલે જમણો હાથ ને ડાબો હાથ। પછી એ ભૂખું થાય એટલે એને ખોળામાં લે, બેસાડે એને। પછી સ્તનપાન કરાવે, એટલે ડાબુ વક્ષસ્થલ અને જમણું વક્ષસ્થલ, અને જ્યાં સુવડાવે ડાબુ ઉરું ને જમણું ઉરું। અને પછી એ જ્યારે પેટ ભરાઈ જાય ને ત્યારે માની સામે જોવે આમ, એટલે ભગવાનનું લલાટ। અને પછી એ પેટ ભરી લે ને પછી એ બાળકને ફરીથી રમતું મૂકી દે। હવે થોડીક વાર રમશે અને ત્યારે એ માં શું કહે ખબર છે? જ્યારે ભૂખ લાગે ત્યારે આવતો રહેજે, આવતો રહેજે, આવતો રહેજે। જો દ્વારકા વાળાનું સ્વરૂપે આવું છે ને, છે કે નહીં? તો આ 12 સ્કંદ એક માને યાદ કરવાની છે ને માતાઓ તો જલ્દીથી યાદ નહીં કરી લે। આ ભગવાનનું 12 સ્કંદનું સ્વરૂપ છે। જ્યારે ભૂખ લાગે ત્યારે આવતો રહેજે। અને પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ। આવો। ઓમ શ્રી પરમાત્મને નમઃ। જન્માદ્યસ્ય યતોન્વયા દિતરત ચાર્થેશ્ચ વિઘ્નશ્વરા તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ सूरय तेजो वारि मृदां यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। जो प्रथम स्कंदमा शुरुआत करी छे जकार शब्द थी करी छे। जन्माद्यस्य यतोन्वयादितरत। सोनकादिक ऋषिओनो प्रश्न अने सूतजी एना वक्ता छे। भागवतजी मां पण जकार शब्द थी जन्माद्यस्य यतोन्वयादितरत अने गोपी गीत मां पण जकार शब्द थी ज शुरुआत करी छे।